નમસ્કાર 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 વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આ વિડીયોની અંદર આપણે ભણવાનું નથી, કોઈ વાતો સાંભળવાની નથી, પણ એક માહિતી આપતો વિડીયો છે આ. અને આ વિડીયો જોવો અને સાંભળવો તમારા માટે મહત્ત્વનો છે. જો તમે આ ચેનલના સબસ્ક્રાઈબર હોય અથવા તો તમને આ વિડીયો મળ્યો હોય અથવા તો તમે અત્યારે આ જોવો છો તો આ વિડીયો તમારે સાંભળવો જરૂરી છે. કારણ કે સ્પષ્ટતામાં હું માનનારો વ્યક્તિ છું, તો સ્પષ્ટતા જરૂરી છે. તો સૌપ્રથમ આ વિડીયો અત્યારે તમને મળ્યો એના 10 મહિના પહેલાં આ ચેનલની શરૂઆત કરવામાં આવી હતી 11 જુલાઈ 2023ના દિવસે. ઉત્તરોત્તર આપણે ધીમે ધીમે પ્રગતિ કરતા આવ્યા છીએ અને હજી પણ કરશું એવો મને વિશ્વાસ છે અને તમને પણ વિશ્વાસ હશે. શરૂઆતમાં તમે પહેલો વિડીયો તમે આ જોયો હોય કે આ ચેનલ બનાવવાની જરૂર શા માટે પડી, તો વિડીયોની અંદર ક્વોલિટી, વોઇસ આ બધું તમે જોયું હશે. અત્યારે પણ તમે જોવો છો કે કેટલું અપડેશન છે અને કેવા કેવા વિડીયો છે. એ વિડીયોની અંદર મેં તમને વચનો આપ્યા હતા, મેં તમને વાત કરી હતી કે આ બાબતોનો વિડીયો આવશે એજ્યુકેશનનો. મારો પર્પઝ શું હતો? એજ્યુકેશન એટલે કે શિક્ષણ. અને મેં શિક્ષણના વિડીયો એની અંદર મૂક્યા જ છે અને હજી પણ મૂકતો જ રહીશ. એટલે અત્યારે તમે જો માઇન્ડ મેપ સિરીઝ કન્ટિન્યુ એક લેક્ચર આવે છે દરરોજ, તો આવે જ છે. તો એ તો હું કરવાનો જ છું. ભણવાના વિડીયો કેમ સરળ બને ને એ તો હેતુ મારો કાયમ રહેવાનો જ છે. પણ સમયાંતરે સુધારા સાથે મેં એક નવું કર્યું હતું થોડાક દિવસ બાદ જ તે, ત્યારે જ તે આ 10 મહિના પહેલાંની વાત કરું છું કે મોટિવેશન ટોક્સ નામની પ્લેલિસ્ટ બનાવી અને એની અંદર વાર્તા નાખી મૂકતો હતો. એટલે દર અઠવાડિયે તમને 1-2 વાર્તા મળતી હતી, જેના લીધે તમને પ્રોત્સાહન મળતું હતું કે ના, ભણવું જોઈએ, આ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ. આવું તમે સાંભળ્યું હશે એ વાર્તાની અંદર. અને અલગ અલગ તમને બોધ પણ આપતો હતો. પછી મેં ધીમે ધીમે શરૂઆત કરી કેની કરી? મોટિવેશન સેમિનારની, જે ઓફલાઈન શરૂઆત કરી. નામ તો પહેલાં ઓનલાઈન, 2 લેક્ચર આપણા ઓનલાઈન હતા. શરૂઆત આપણે ઓનલાઈનથી નથી કરી હતી, પણ એ ઓફલાઈન કરેલો હશે. જેટલા યુટ્યુબમાં મૂક્યા હતી બધા ઓફલાઈન ધોરણે છે. તો પહેલો ધ્યેય કર્યો, પછી આત્મવિશ્વાસ, અને પછી એક સ્કૂલમાં ગયો, બીજી સ્કૂલમાં ગયો, ત્રીજી સ્કૂલમાં ગયો, ચોથી સ્કૂલમાં ગયો, અત્યારે હાલના ધોરણે, અને પછી એક ટ્યુશનની અંદર. તો 5 થી 7 મોટિવેશન સેમિનાર ઓફલાઈન તો લીધા ને આ બાળકોએ લાભ લીધો, પણ તમે વંચિત ન રહી જાઓ, તમને પણ એ જ્ઞાન મળે, તમને પણ એ મોટિવેશન સાંભળવાની તક મળે, એના માટે એનું વિડીયો શૂટિંગ આપણે કરેલું હતું અને મૂકેલા છે વ્યવસ્થિત રીતના આખા વિડીયો. તો એની અંદર તમે જોયું હશે અલગ અલગ વિડીયો. તો એક મોટિવેશન સેમિનાર ચેનલની અંદર નવું એક આવી ગયું. બીજું આવ્યું હવે અત્યારના ધોરણે અત્યારે જે ચાલે છે માઇન્ડ મેપ્સ. ટૂંકમાં 3 થી 10 મિનિટની વચ્ચે જે આખો કોન્સેપ્ટ એ તમને સરળતાથી સમજાવવાનો મારો હેતુ હતો. અને અત્યારે તમે વિડીયો પણ જોતા હશો એવી મને આશા છે. પછી મેં ચેનલને વધારે ગ્રોથ કરવા માટે એક યુક્તિ, આમ તો મારા ભાઈએ 6 મહિના પહેલાં મને જાણ કરી હતી, પણ સમયના અભાવે એ કામ કર્યું નહીં. એટલે પછી અત્યારે શરૂ કર્યું અને એનું મને સામે રિઝલ્ટ પણ એટલું બધું મળ્યું છે, જે છે શોર્ટ વિડીયો. શોર્ટ વિડીયોની અંદર શું કરું છું? મોટિવેશન એક થોડાક વાક્યો હોય, 25 સેકન્ડ બોલું, 10 સેકન્ડ, એના લીધે કંઈક સુધારો થાય. બીજું ઉખાણા, ત્રીજું જીકે, અને ચોથું કોઈ પણ પ્રકારના એસે અથવા તો નવીન પ્રવૃત્તિ અથવા તો ઘડિયા તમે કહી શકો. આવા હું શોર્ટ. એના લીધે જ ફાયદો શું થયો? આ ચેનલમાં વિઝિટર વધારે વધ્યા, સબસ્ક્રાઈબરો મને વધારે મળ્યા અને વ્યૂ જોવાવાળા પણ વધારે યુનિક મળ્યા. જેનાથી ખબર પડી કે આવું પણ કંઈક એક ચેનલમાં, પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં આવું કંઈક છે અને આવા લેક્ચરો છે. એટલે હું વિદ્યાર્થી અને બધા લોકો સુધી વધારે પહોંચ્યો. પછી મેં લેક્ચર ટ્રેનિંગનો એક મૂક્યો, એક સ્કૂલનો. તો એ ટ્રેનિંગનો મૂક્યો, તાલીમનો. પછી એક અભ્યાસ પર્વ નામના 8 એપિસોડ તમે જોયા હશે લાઈન શર્મા.
તો એપિસોડ પણ મૂક્યા જે ઓફલાઈનમાં બધામાં આવે. હવે નવી તમે સિરીઝ જોયું છે અને આવશે કાં ઘર સભા વિશે. ઘર સભા નથી કરવાની, પણ પરિવારના દરેક પ્રશ્નોનું સમાધાન એ વિડીયો દ્વારા મળશે તમને. તો એ એક નવો મુદ્દો છે. આગળ એક નવું તમને મળવા જઈ રહ્યું છે વાર્તાની સિરીઝ. ઓછામાં ઓછી 50 થી 60 વાર્તા તમને મળશે, જેના દ્વારા તમારો વ્યક્તિત્વ વિકાસ થાય, પર્સનાલિટી ડેવલપમેન્ટ વધી જાય. આગળ હવે હું નવું કરવા જઈ રહ્યો છું, જેનું નામ શું છે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા દીધી છે, તો એના માટે કઈ લાઈન લેશે. આમ તો પાઇપલાઇન નથી લેવાની, પણ આ લાઈન કઈ છે, જે તે ડિગ્રી અથવા જે તે વ્યવસાયને જે કરવાનું છે એનો હું એમને નોલેજ આપીશ. જો હું એમ નહીં કહું કે આ કરવાનું, આ થારું, એમ હું નહીં કહું, પણ એના સ્કોપ હું, એનો અવકાશ તમને આગળ જતાં કેટલો ફાયદો થશે. તો 10મા અને 12મા ધોરણનું એવા 5 થી 7 વિડીયો આવશે, અને એડમિશન જ્યાં રિઝલ્ટ ન આવે ને પહેલાં તમને મળી જશે. પછી આધ્યાત્મિક વાતો અને પ્રસંગો તમે જોવો જ છો, અને હજી પણ આવશે. પછી નરસિંહ મહેતા હોય, શ્રીજી મહારાજની વાત આવે, તો આ બધી બાબતો આપણે જોઈ. પછી જીવન ચરિત્રો અમુક વ્યક્તિના, પ્રમુખ, પછી કોઈ પણ હોય, જે તે ધર્મના પ્રમુખ સ્વામી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, કે જલારામ બાપા હોય, કે કોઈ પણ સંત હોય, આ બધા સંતના જીવન ચરિત્રો, નાના નાના પ્રસંગો આપણે જોવાના, એમાંથી શીખવાનું છે. યાદ રાખજો, કથા નથી કરવાની, એમાંથી આપણે શીખવાનું છે. અને છેલ્લી એક મહત્વની સરપ્રાઈઝ, અને એની ઉપર હું ઘણા દિવસથી અભ્યાસ કરું છું, જે છે શ્રીમદ ભાગવત દ્વારા આપણા પ્રશ્નોનું સમાધાન. શ્રીમદ ભગવદ્ ગીતા આખો ઓવરવ્યૂ, એનો સાર હું તમને 15 થી 20 વિડીયોમાં દેવાનો છું. 18 અધ્યાયનું સંક્ષિપ્તીકરણ, પણ એક પણ મુદ્દો ભટકીશ નહીં, અને એ જે તે મુદ્દો હોય એ મુદ્દાનું તમને ખબર પડી જાય. જેને શ્રીમદ ભગવદ્ ગીતા ખાલી જોઈ જ છે, બોલો 50 વર્ષથી જોઈ જ છે કે આને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય. વાંચવાનું મન થયું નથી કે આ હું શ્લોક ને આ હું સંજય ઉવાચ અને ધૃતરાષ્ટ્ર ઉવાચ અને કૃષ્ણ અર્જુન ને આ હું, આવા હું સાંખ્ય યોગ હું ને કર્મ યોગ શું ને આ નિરાશા હું, દુઃખ હું ને કર્મ, આ બધી બાબતો હું તમને સરળતાથી શીખવાડવાનો છું અને સરળતાથી સમજાવવાનો છું. જો હું જ્ઞાની નથી, પણ હું જેટલું સમજું છું, જેટલું વિચારું છું અને જેટલો અનુભવ કર્યો છે, અને બીજા પાસે હું શીખ્યો છું, એ બધી બાબતો મારી શૈલીમાં તમને રજૂ કરવાની છે. એટલે એક મોટી વાત છે, કઈ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ તમને એપિસોડો મળવાના છે, જે એપિસોડો ઓછામાં ઓછા 15 અને વધારેમાં વધારે 20 હશે. તો આ એપિસોડો આપણે સમયાંતરે જોઈશું. આનો કોઈ સમયગાળો ફિક્સ નથી કે આ તારીખે જ તે માઇન્ડ મેપમાં મેં રાખ્યું છે, એ કન્ટિન્યુ રહેશે. પણ આમાં એવી રીતના છે નહીં, કારણ કે આમાં તો મારે રિસર્ચ કરવું પડે, એનાલિસિસ કરવું પડે, અને સમજણ સાથે અને પછી વાત રજૂ કરવાની. તો ધીમે ધીમે આપણે મળશું 5 થી 6 બાબતો નવી, અને આ ચેનલમાં નવીનતા, યુનિકનેસ વધારે લાવવાની છે. જેટલી વધારે આવશે એટલો ફાયદો તમને વધુ થશે. અને તમે સમજો ને કે એજ્યુકેશન, ભલે પાછળ આ ચેનલનું નામ છે, પણ એજ્યુકેશન તમને બધી બાબતોનું મળશે અને મળશે. પછી કોઈ પણ હોય તો જોડાયા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં, અને વધારેમાં વધારે તમારે જે જરૂર છે, તમને જે લાગે છે કે આ ખૂટે છે, એ બધું આ ચેનલ તમને આપશે. કોઈ એક બાબત ઉપર આ ચેનલ કામ કરવાની નથી. હવેથી બધી બાબતોને આવરી લેવાની છે, બધા પ્રશ્નોનું સમાધાન કરવાનું છે, અને સમજણ સાથે આપણે જીવન જીવવાનું છે, જેથી તમે પણ સુખી થાવ, હું પણ થાવ, અને સમાજના બધા લોકો સુખી થાય. તો આ ચેનલની સ્પષ્ટતા બાબતે છે, કારણ કે સ્પષ્ટતા મને ગમે છે, તમને ગમે કે ન ગમે, પણ સ્પષ્ટતા જરૂરી છે. તો મળીએ નવા વિડીયો સાથે, અવનવી વાતો સાથે, અને જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશનમાં.
અને તમારા સગા સંબંધી મિત્રોને શેર કરો, મેક્સિમમ લાઈક કરો. બસ. જય હિન્દ, જય ભારત.